वंदे मातरम ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર। તો આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં આપણે કેન્દ્રીકરણ વિશે વાત કરેલી, બરાબર? કે ભાઈ આ સંચાલનની ત્રણ સપાટીઓ હોય, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। જે એકમમાં બધી જ સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થઈ જતી હોય, મતલબ કે આખા એકમમાં બધી સત્તા આ ઉચ્ચ સપાટીના લોકો પાસે જ હોય, તો એને કેન્દ્રીકરણ કહેવાય। એવું આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા, બરાબર? અને ત્યારે જ મેં તમને થોડુંક એવું વિકેન્દ્રીકરણ વિશે પણ સમજાવી દીધું કે જે એકમમાં સત્તા ત્રણ સપાટીઓ વહેંચાયેલી હોય, બરાબર? અમુક સત્તા જે મુખ્ય સત્તા હોય આની પાસે હોય, બરાબર? મેં નિર્ણય લેવાની સત્તા ઉચ્ચ સપાટીના લોકો પાસે હોય, એ લોકોએ જરૂરી સત્તા આ લોકોને પણ આપી હોય, આ લોકોને પણ આપી હોય, મતલબ કે દરેક સપાટીએ સત્તાની વહેંચણી થઈ ગઈ। એ પદ્ધતિને શું કહેવાય? વિકેન્દ્રીકરણ કહેવાય। અને જો બધી જ સત્તા ઉચ્ચ સપાટીના લોકો પાસે જ કેન્દ્રિત થઈ ગઈ હોય, ભેગી થઈ ગઈ હોય, તો એને શું કહેવાય? કેન્દ્રીકરણ કહેવાય। કેન્દ્રીકરણ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા। આ લેક્ચરમાં આપણે વિકેન્દ્રીકરણ વિશે વાત કરવાની છે, બરાબર? વિકેન્દ્રીકરણ તો સાંભળો। સૌથી પહેલા આપણે વિકેન્દ્રીકરણનો અર્થ જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં થોડો ઘણો સમજાવી દીધેલો, બરાબર? તો સાંભળો ફરીથી। વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી, બરાબર? ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી ક્રમશઃ સત્તાની શું થયેલી હોય? વહેંચણી થયેલી હોય। બધી સપાટીએ સત્તા વહેંચાયેલી હોય તો એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ કહેવાય। એકદમ ઈઝી વ્યાખ્યા છે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી ક્રમશઃ સત્તા વહેંચાયેલી હોય તો એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ કહેવાય। ઓકે, તો ચાલો। અને આપણે લાસ્ટ લેક્ચરમાં એવું પણ ભણેલા કે નાનું એકમ હોય ને તો એમાં કેન્દ્રીકરણ સફળ થાય, અને મોટી કંપની હોય ને, મોટું એકમ હોય ને તો એમાં શું સફળ થાય? વિકેન્દ્રીકરણ સફળ થાય, બરાબર? તો ચાલો હવે આપણે વિકેન્દ્રીકરણનું મહત્વ ભણવાનું છે। વિકેન્દ્રીકરણનું મહત્વ કયો, કે એના ફાયદા કયો, કે એના લાભ કયો, બરાબર? તો આપણે વિકેન્દ્રીકરણથી શું ફાયદા થાય, એનું મહત્વ, એનું ઇમ્પોર્ટન્સ શું છે, એના લાભ આપણે ભણવાના છે, બરાબર? તો એના આપણને 6 ફાયદા આપેલા છે, 3 માર્ક્સમાં પૂછાઈ શકે। તો એના મહત્વમાં પહેલું છે કે ત્વરિત નિર્ણયો। ત્વરિત એટલે નિર્ણયો જલ્દી લેવાય છે, તાત્કાલિક નિર્ણય લેવાય છે। શું કામ? સાંભળો। બધી સપાટીના લોકો પાસે સત્તા છે, હા। વિકેન્દ્રીકરણમાં દરેક સપાટીએ સત્તા હોય, બરાબર? તો શું થાય કે જે સપાટીએ પ્રોબ્લેમ ઊભો થાય ને એ જ સપાટીએ એ લોકો નિર્ણય લઈ લે, અને ત્યાં ને ત્યાં જે નિર્ણયનો શું કરી નાખે? અમલ કરી નાખે। નહીંતર શું થાય ખબર છે? કેન્દ્રીકરણમાં શું થાય? સપોઝ કે તળ સપાટીએ કોઈ પ્રોબ્લેમ આવ્યો તો એ પ્રોબ્લેમ ક્યાં કહેવાનો? ઉચ્ચ સપાટીએ, કારણ કે આની પાસે તો કોઈ સત્તા જ નથી, એટલે આ પ્રોબ્લેમ ઉચ્ચ સપાટીએ કહેવાનો। આ લોકો નિર્ણય લે, એ નિર્ણય અહીંયા જણાવે, અહીંયા નિર્ણયનો અમલ થાય, વાર લાગે। પણ વિકેન્દ્રીકરણમાં કેવું છે? દરેક સપાટીએ સત્તા છે। જે સપાટીએ પ્રશ્ન ઊભો થાય ત્યાં ને ત્યાં નિર્ણય લેવાય છે, ત્યાં ને ત્યાં નિર્ણયનો અમલ થઈ જાય, જલ્દી કામ પતી ગયું, બરાબર? સાંભળો। વિકેન્દ્રીકરણમાં કાર્ય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને નિર્ણય લેવાની સત્તા હોય, બરાબર? દરેક વ્યક્તિ પાસે સત્તા છે। જે સપાટીએ કાર્ય કરવાનું હોય તે જ સપાટીએ નિર્ણય લેવાય જાય અને ત્યાં જ તેનો અમલ થઈ જાય, બરાબર? તેથી નિર્ણયો જલ્દીથી લેવાય છે। આ વિકેન્દ્રીકરણનો પહેલો ફાયદો છે। એના વિકેન્દ્રીકરણનો બીજો ફાયદો ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો। આ ઉચ્ચ સપાટીનું કામ ઓછું થઈ જાય। કેન્દ્રીકરણમાં શું થતું હતું? બધા નિર્ણયો આને જ લેવાના, એટલે આનું કામ વધી જતું। વિકેન્દ્રીકરણમાં બધા પોતપોતાના નિર્ણયો લઈ લે, એટલે આનું કામ કેવું થઈ જાય? ઓછું થઈ જાય, બરાબર? બીજો ફાયદો સાંભળો। ઉચ્ચ સપાટીએ ખાલી મહત્વના નિર્ણયો જ લેવાના રહે આપણે। ઉચ્ચ સપાટીએ મહત્વના, બરાબર, અઘરા નીતિ વિષયક નિર્ણયો હોય એ જ લેવાના, બરાબર? રોજિંદા જે ઓછા મહત્વના રોજિંદા ડેઈલીના નિર્ણયો હોય એ મધ્ય અને તળ સપાટી વાળા લઈ લે।
આ કામ બગડી ગયું છે એમ. તો આ કર્મચારીઓ જાતે નિર્ણય પણ લે છે અને પરિણામની જવાબદારી પણ સ્વીકારે છે કે ભાઈ આ નિર્ણય સફળ થાય કે નિષ્ફળ થાય એના માટે હું જવાબદાર છું. તો આટલી આવડત આપણામાં આવી જાય ને કે આપણે નિર્ણય પણ લઈ શકીએ અને એની નિષ્ફળતાને પણ સહન કરી શકીએ. આટલી આવડત જો આપણામાં આવી જાય ને તો આપણને આયોજન કરતા આવડી જાય. બરાબર, આપણી કંપનીનું પ્લાનિંગ બનાવતા આવડી જાય કે ભાઈ કઈ રીતે ડિસિઝન લેવાય, કઈ રીતે નિષ્ફળતાનો સામનો કરાય. આપણને આયોજન કરવાની, અંકુશ જાળવવાની, બીજા ઉપર નિયંત્રણ રાખવાની, બરાબર, વિવિધ પરિસ્થિતિનો સામનો કરવાની આપણામાં આવડત વિકસે. એકવાર માણસને ડિસિઝન યોગ્ય રીતે લેતા આવડી જાય ને, બરાબર, એટલે પછી પરિસ્થિતિનો સામનો કરતા આવડી જાય એને. આમ કર્મચારીઓમાં સંચાલકો જેવા ગુણો વિકસી જાય. સંચાલકોમાં એ જ ગુણો હોય ને, બરાબર, કે જે વિવિધ પરિસ્થિતિને હેન્ડલ કરી લે, વિવિધ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લઈ લે અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લે, નિષ્ફળતાને પણ સહન કરી શકે, એ સંચાલકના ગુણો હોય. તો આ ગુણો તો હવે કર્મચારીઓમાં આવી ગયા ને. શું કામ? કારણ કે આપણે કર્મચારીને નિર્ણય લેવા દીધા જાતે, એટલે એને નિર્ણય લેતા આવડી ગયા, પરિસ્થિતિનો સામનો કરતા આવડી ગયો, બરાબર. કર્મચારીમાં સંચાલકો જેવા ગુણો વિકસે અને ભવિષ્યના સંચાલકો તૈયાર થાય. કર્મચારીઓ છે ને એના હાથમાં ક્યારેક ભવિષ્યમાં સંચાલન આપી દઈએ ને તો એ સંચાલન પણ કરી શકે. ભવિષ્યના સંચાલકો તૈયાર થાય. કોના કારણે? વિકેન્દ્રીકરણના કારણે. ઓકે. એના પછી વિકેન્દ્રીકરણનું પાંચમું મહત્વ છે અસરકારક અંકુશ રાખી શકાય. અંકુશ આપણે વ્યવસ્થિત રીતે રાખી શકીએ. અંકુશ એટલે શું? કંટ્રોલ. બરાબર. અંકુશ એટલે શું થાય કે કર્મચારીનું ધ્યાન રાખવું, એની ભૂલ હોય તો ભૂલ સુધારવી, એને અંકુશ કહેવાય. હવે જો શું થાય કે આ જે સંચાલકો છે, બરાબર, એના હાથમાં જ બધી સત્તા હોય તો એ કાઈ બધા કર્મચારીનું ધ્યાન રાખી શકે નહીં, બધા કર્મચારીની ભૂલ સુધારી શકે નહીં. પણ વિકેન્દ્રીકરણમાં આપણે શું કર્યું? મધ્ય, તળ સપાટી, ઉચ્ચ સપાટી બધા લોકોને સત્તા વહેંચી દીધી. હવે દરેક વ્યક્તિ પાસે સત્તા છે તો બધા લોકો શું કરશે? પોતાની નીચેના વ્યક્તિ હોય ને એનું ધ્યાન રાખે, એના પર અંકુશ રાખે, એની ભૂલોને સુધારે. તો વ્યવસ્થિત રીતે અંકુશ રાખી શકાય. કોના કારણે? વિકેન્દ્રીકરણના કારણે. સાંભળો, સંચાલકો દરેક કર્મચારી પર અંકુશ રાખી શકે નહીં. બધાની ભૂલ સંચાલકોને દેખાય પણ નહીં અને એ સુધારી પણ ન શકે. તો આપણે વિકેન્દ્રીકરણમાં શું કર્યું? દરેક વ્યક્તિને પૂરતી સત્તા આપી દીધી. એટલે બધા વ્યક્તિઓ શું કરશે કે પોતપોતાની નીચેના વ્યક્તિઓ હોય ને, ઉત્પાદન અધિકારી હોય તો એની નીચેના વ્યક્તિ ઉત્પાદનના કામદાર, બરાબર, તો બધા લોકો પોતપોતાની નીચેના જે કામદારો હોય, કર્મચારી હોય એની ભૂલ શોધે, બરાબર, અને એની ભૂલને પછી સુધારે. અને આવી રીતે વ્યવસ્થિત રીતે આપણે અંકુશ રાખી શકીએ. બરાબર. એના પછી વિકેન્દ્રીકરણનો છઠ્ઠો ફાયદો છે સંવાદિતાનું સર્જન. પણ સંવાદિતા એટલે શું થાય? તો સાંભળો, સંવાદિતા એટલે શું ખબર? હવે સપોઝ કે આપણે કોઈ માણસ સાથે ક્યારેય બોલ્યા જ ન હોય, આપણે કોઈ વ્યક્તિ સાથે ક્યારેય બોલ્યા જ નથી, ક્યારેય વાતચીત જ નથી કરી, તો એ વ્યક્તિના વિચારો કેવા છે, એ વ્યક્તિનો સ્વભાવ કેવો છે, એની આપણને ક્યારેય ખબર પડે ન પડે. બરાબર. કોઈની સાથે આપણે વાતચીત કરીએ ને તો આપણે એને સમજી શકીએ. બરાબર. બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થતી હોય, ત્રણ ચાર વ્યક્તિઓ વચ્ચે વાતચીત થતી હોય તો બધા લોકો એકબીજાને સમજી શકે અને એની વચ્ચે એક પ્રકારની સમજણ ઊભી થાય. બરાબર. શું કામ ઊભી થઈ સમજણ? વાતચીત કરી એટલે. તો વાતચીત દ્વારા, સંવાદ દ્વારા જે સમજણ ઊભી થાય ને એને સંવાદિતા કહેવાય. બરાબર. એ સમજણ ક્યારે ઊભી થાય? આપણે બીજા સાથે બોલીએ તો. બરાબર. તો વિકેન્દ્રીકરણના કારણે પણ આપણી કંપનીમાં સંવાદિતા એટલે કે સમજણનું સર્જન થાય છે. કઈ રીતે? તો સાંભળો, દરેક કર્મચારીને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે. શું કામ? કારણ કે આપણે બધાને નિર્ણય લેવાની સત્તા આપી છે. હા, વિકેન્દ્રીકરણમાં આપણે બધાને નિર્ણય લેવાની સત્તા આપી. તો જ્યારે પણ કંપનીનો કોઈ નિર્ણય લેવો હશે ત્યારે દરેક કર્મચારીને આપણે નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા પડશે. બધાને આપણે નિર્ણય લેવો કે બધાને બેસાડવા પડશે નિર્ણય લેવા માટે. બરાબર.
અધિકારીઓ, સંચાલકો બધા ભેગા મળે, ચર્ચા વિચારણા કરે અને પછી યોગ્ય નિર્ણય લે. સમજો છો? બધાએ ભેગા થઈ ચર્ચા વિચારણા કરી, ડિસ્કસ કરી નિર્ણય લીધો. તો બધા વચ્ચે વાતચીત થઈ કે નહીં? સંચાલકો, કર્મચારીઓ, અધિકારીઓ બધા વચ્ચે વાતચીત થઈ. અને પછી મેં કીધું એમ કે આ વાતચીતની ચર્ચા વિચારણાની પ્રક્રિયા દરમિયાન દરેક લોકો એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાને જાણે, એકબીજાને સમજે, એકબીજાના વિચારોને, એકબીજાના સ્વભાવને એ લોકો સમજે. સંચાલકોને ખબર પડે કયો કર્મચારી કેવો છે, કર્મચારીને ખબર પડે કયા અધિકારી, કયા સંચાલકો કેવા છે. બધા એકબીજાને સમજી શકે. વાતચીત થઈ ને એટલે. તો આવી રીતે એકબીજાને સમજે, એકબીજાને સહકાર આપે અને આપણા એકમમાં સંવાદિતાનું શું થાય? સર્જન થાય. એના પછી આ આપણે ભણ્યા વિકેન્દ્રીકરણનો અર્થ અને વિકેન્દ્રીકરણનું મહત્વ. એના પછી એક નાનો એવો ટોપિક બાકી છે વિકેન્દ્રીકરણમાં અને એ છે વિકેન્દ્રીકરણની મર્યાદાઓ. બરાબર? વિકેન્દ્રીકરણના ફાયદા હતા. વિકેન્દ્રીકરણમાં ખામીઓ પણ છે. તો આપણે વિકેન્દ્રીકરણની 4 મર્યાદાઓ પણ છે. બરાબર? જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. તો સાંભળો. પહેલી ખામી કઈ છે કે વિકેન્દ્રીકરણ નાના એકમમાં સફળ ન થાય. આખી લાઈન સાંભળજો. મેં શોર્ટમાં લખ્યું છે પણ તમે આખી લાઈન સાંભળજો કે વિકેન્દ્રીકરણની પહેલી ખામી કઈ છે કે વિકેન્દ્રીકરણ ખાલી મોટા એકમમાં જ સફળ થાય. નાના એકમમાં શું સફળ થાય? કેન્દ્રીકરણ. બરાબર? વિકેન્દ્રીકરણ નાના એકમમાં સફળ થતું નથી. બરાબર? એના પછી કે કોઈ કંપની એવી હોય કે જ્યાં છે ને રહસ્યો જાળવી રાખવાના હોય તો ત્યાં વિકેન્દ્રીકરણ ન ચાલે. કારણ કે વિકેન્દ્રીકરણમાં તો જ્યારે નિર્ણય લેવો હોય ત્યારે બધાને ભેગા કરવા પડે, કર્મચારીને બધાને. બરાબર? તો ઓલા સંચાલકોને છે એને કઈ રહસ્ય જાળવી રાખવું હોય તો એ જાળવી શકે નહીં. કારણ કે આખી કંપનીમાં વાત તો ફેલાવવી જ પડે. આપણે નિર્ણય લેવો હોય એટલે નિર્ણયને પછી આપણે ગુપ્ત તો રાખી જ ન શકીએ. એટલે વિકેન્દ્રીકરણની બીજી ખામી કઈ છે? જે એકમમાં રહસ્યો જાળવી રાખવા જરૂરી હોય, અમુક કંપની એવી હોય જેમાં એના સિક્રેટ જાળવી રાખવાના હોય. બરાબર? તો જે એકમમાં રહસ્યો જાળવી રાખવા જરૂરી હોય ને એ એકમમાં વિકેન્દ્રીકરણ સફળ થાય નહીં. કારણ કે એમાં વિકેન્દ્રીકરણ કરીએ તો આપણા રહસ્યો ફેલાઈ જાય. બરાબર? એના પછી ત્રીજી મર્યાદા છે કે સમાન નીતિના અમલનો અભાવ. સમાન નીતિના અમલનો અભાવ. સમાન નીતિ નિયમોથી કામ નહીં થાય. કારણ કે બધાય પાસે નિર્ણય લેવાની સત્તા છે તો બધાય પોતપોતાના માઇન્ડ પ્રમાણે કામ કરે. બરાબર? આખી કંપનીમાં એક સરખો નિર્ણય ચાલશે નહીં. સમાન નીતિનો અમલ નહીં થાય. સમાન નીતિના અમલનો અભાવ યાની ખામી છે. અને એના પછી ચોથું સંકલનનો અભાવ. બધાયની જ્યારે ઈચ્છા થાય ત્યારે કામ કરે કારણ કે બધાય પાસે સત્તા છે. બરાબર? તો સંકલન એટલે શું કે યોગ્ય સમયે, બરાબર, અને યોગ્ય રીતે કાર્ય થવું જોઈએ. પણ એ નહીં થાય વિકેન્દ્રીકરણમાં. બધાયની ઈચ્છા હોય એમ કામ કરશે, ઈચ્છા હોય ત્યારે કામ કરશે. બરાબર? ચોક્કસ સમયે કાર્ય થવાનું નથી. બધાયને મન થાય ત્યારે કામ કરે. તો આ 4 વિકેન્દ્રીકરણની મર્યાદા હતી કે નાના એકમમાં વિકેન્દ્રીકરણ સફળ ન થાય, જ્યાં રહસ્યો જાળવવા જરૂરી છે ત્યાં સફળ